હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ તલ, શીંગ અને કોપરાની ચીક્કી. તો તમે ખાતા જ હશો. આજે આપણે બાળકો માટે સ્પેશિયલ એવી હેલ્ધી અને ગુણકારી દાળિયાની દાળની ચીક્કી બનાવીશું. સ્પેશિયલ ચીક્કીના ગોળ વગર અને પાઈ લેવાની પરફેક્ટ રીત સાથે દાંતમાં પણ ચીપકે નહીં એવી ચીક્કી બનાવીશું. તો ચાલો બાળકોને પસંદ આવે એવી અને ખાવામાં ગુણકારી એવી દાળિયાની દાળની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા મેં અહીંયા 400 ગ્રામ દાળિયાની દાળ લીધી છે. હવે દાળને સૌપ્રથમ શેકી લેવાની છે, એટલે એની અંદર જે ભેજનો ભાગ છે એ નીકળી જાય. તો મેં અહીંયા સ્ટીલની કડાઈ લીધી છે, એની અંદર દાળિયાની દાળ ઉમેરી અને લો ફ્લેમ પર આપણે 10 થી 15 મિનિટ દાળને શેકી લેવાની છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. તો અહીંયા દાળ શેકાઈ ગઈ છે. હવે કાઢી લઈશું અને ઠંડી પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ગોળની પાઈ લઈશું. તો મેં અહીંયા 450 ગ્રામ ગોળ લીધો છે. ગોળને પેનની અંદર ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર ગોળને પીગાળી લેવાનો છે. અહીંયા ગોળ પીગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ લો રાખીશું. હવે એની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતે ગોળને હલાવતા જઈશું એટલે પીગળતો જશે. અહીંયા મેં 400 ગ્રામ દાળિયાની દાળની સામે 450 ગ્રામ ગોળ લીધો છે. તો આ રીતના માપથી ચીક્કી છે એ પરફેક્ટ બનશે. હવે અહીંયા ગોળ પીગળી ગયો છે. તો હવે બરાબર ગોળ પીગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ કર્યા પછી ગોળની અંદર ફીણ થવા માંડ્યા છે. તો ધીમે ધીમે ગોળનો કલર છે એ ચેન્જ થતો જશે અને આ રીતે આપણે સતત હલાવતા જઈશું. હવે આપણે એની અંદર ચપટી બેકિંગ સોડા ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે મિક્સ કરતા જઈશું. બેકિંગ સોડા ઉમેર્યા પછી ગોળનો કલર છે એ ચેન્જ થઈ જશે અને ગોળ છે એ હલકો થઈ જશે. બેકિંગ સોડા ઉમેરવાથી ગોળ છે એકદમ સરસ ફૂલી જશે અને આપણી ચીક્કી છે એ ખાવામાં ક્રન્ચી થશે. અહીંયા ગોળનો કલર થોડો રતાશ પડતો થાય ત્યાં સુધી આ રીતે હલાવતા જઈશું એટલે ધીમે ધીમે ગોળનો કલર છે એ બદલી જશે. તો અહીંયા ગોળનો કલર છે એ રતાશ પડતો થઈ ગયો છે. હવે આપણે પાયો ચેક કરી લઈશું. તો તેના માટે પાણીની અંદર થોડો ગોળ ઉમેરી દઈશું અને થોડું ઠંડુ પડે પછી ચેક કરી લઈશું. તો આ રીતનો જો તાર બનતો હોય તો આપણી ચાસણી છે એ કાચી છે એમ સમજવાનું છે. તો થોડી વાર ચાસણી થવા દઈશું. હવે ફરી પાછો આપણે ચેક કરી લઈશું. જો પાય જલેબીની જેમ આ રીતની છૂટી છૂટી રહે તો સમજવાનું કે આપણી પાય છે એ પરફેક્ટ છે. તમે ભાંગીને પણ ચેક કરી શકો. હવે ગેસની ફ્લેમ લો કરી અને દાળિયાની દાળ થોડી થોડી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકસાથે બધી દાળ નથી ઉમેરવાની, આ રીતે થોડી થોડી ઉમેરતા જઈશું એટલે ગોળ સાથે બરાબર મિક્સ થઈ જાય. તો અહીંયા ગેસની ફ્લેમ લો રાખી અને દાળિયાની દાળને બરાબર ગોળ સાથે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા દાળિયાની દાળ છે એ ગોળ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે મિક્સર એકદમ ગરમ ગરમ હોય ત્યાં જ આપણે સેટ કરી લેવાનું છે. તો તેના માટે મેં અહીંયા લાકડાનો પાટલો લીધો છે. એના ઉપર ઘી લગાવી દઈશું. નીચે ચીપકે નહીં એ માટે ઘી લગાવી દેવાનું છે બરાબર. તો અહીંયા ઘી લગાવી દીધું છે. હવે આપણે મિક્સરને ઉમેરી દઈશું. તો અહીંયા નીચે જો તમારે બટર પેપર રાખવું હોય તો તમે રાખી શકો અથવા તો રસોડાના પ્લેટફોર્મ ઉપર તમે ઘી લગાવી અને પાથરી શકો. હવે બધું મિક્સર ઉમેરી દીધું છે. હવે આ રીતે પાથરી દઈશું. એકદમ પતલું થાય એ રીતે આપણે વણી લેવાનું છે. તો આ રીતે થોડું થોડું પાથરી અને વેલણની મદદથી વણી લઈશું. અહીંયા ગરમ હશે ત્યાં સુધી બરાબર પથરાઈ જશે. જો ઠંડુ પડી જશે તો વેલણ છે એ બરાબર ચાલશે નહીં. એટલા માટે ગરમ ગરમ છે ત્યાં સુધીમાં આ રીતે વણી લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ વણાઈ ગયું છે. હવે હજી થોડું ગરમ છે ત્યાં સુધીમાં આપણે કાપા પાડી લેવાના છે. તો મેં આ રીતના કાપા પાડી લીધા છે. હવે 2 કલાક પછી આપણે ચેક કરી લઈશું. તો આપણી ચીક્કી છે એકદમ સરસ ઠંડી પડી ગઈ છે અને સેટ પણ થઈ ગઈ છે. તો આ રીતની આપણી દાળિયાની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા એક પીસને આપણે હાથમાં લઈને જોઈ લઈશું કે કઈ રીતની ચીક્કી આપણી તૈયાર થઈ છે. તો ભાંગીને ચેક કરી લઈશું. તો ચીક્કીને ભાંગતા તરત જ ટુકડા થઈ જાય છે એવી ક્રન્ચી બની છે. તો એકદમ સરસ આપણી ચીક્કી દાંતમાં પણ ચીપકે નહીં એવી અને ડબ્બામાં ભરીને મૂકો તો એકબીજા સાથે ચીપકે નહીં એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ દાળિયાની દાળની ચીક્કી ખાસ બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.